ખેડા જિલ્લાના સાંખેજ ગામના શિક્ષિત યુવા ખેડૂત શિવમ પટેલે રાષ્ટ્રને રોગમુક્ત અને ઝેરમુક્ત કરવાના ઉમદા હેતુ સાથે છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। વર્ષ 2019થી પોતાની 8 વીઘા જમીનમાં ફળ અને શાકભાજીની ખેતી કરી રહેલા શિવમભાઈ હાલમાં લાલ અને પીળા તરબૂચ તેમજ ટેટીનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે। તેમના ખેતરના તરબૂચ બજારમાં મળતા સામાન્ય ફળો કરતાં 13% વધુ મીઠા અને ગુણકારી સાબિત થયા છે। તેમણે અત્યાર સુધીમાં જિલ્લાના 2500થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને આ માર્ગે વાળ્યા છે। તેમની આ સિદ્ધિ બદલ દિલ્હીમાં 2 રાષ્ટ્રીય એવોર્ડ અને મહેસાણામાં રાજ્યપાલના હસ્તે એવોર્ડ સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે। સરકારના સહયોગથી તેઓ પોતાના ખેતરમાં જંગલ મોડલ ઊભું કરી રહ્યા છે। આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ તથા આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી જે પ્રાકૃતિક કૃષિ માટે અથાગ મહેનત કરી રહ્યા છે। ખેડૂતો વતી એક સાથ સહકાર અને સાથે સાથે પ્રાકૃતિક કૃષિથી હવા, પાણી અને જમીન બધાનું જે રક્ષણ થાય છે અને સાથે સાથે જે પણ ગ્રાહકો છે, જે ઉપભોક્તા છે, એમના સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે। જેથી દરેક ખેડૂતોને અપીલ કરીશ કે જે પણ આપણે ખેતીનો જો આપણને વ્યવસાય મળ્યો છે તો પ્રાકૃતિક કૃષિ ઉપર જરૂરથી ભાર આપવો જોઈએ અને દરેક ખેડૂતોએ પોતાના ખેતરથી પોતાના માટે પણ શરૂઆત કરી અને પછી દરેક ગ્રાહકો સુધી પણ આપણે પ્રાકૃતિક કૃષિનો પ્રસાર પ્રચાર કરી અને દરેક ખેડૂતે પ્રાકૃતિક કૃષિ કરવી જોઈએ।